નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન ડીનો દાખલા નંબર 7 જોઈશું. એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7 માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો તે ઇનામ મેળવવાને પાત્ર બને છે. જો આ વ્યક્તિને 5 પ્રયત્નો, તો મિત્રો આપણે અગાઉના દાખલામાં જોયું હતું કે ટોટલ જે પ્રયત્નો હોય તેને n કહેવામાં આવે છે. તો n બરાબર લખીશું 5. 5 પ્રયત્નો કરવાનું કહેવામાં આવે તો તે ફક્ત એક જ પ્રયત્નમાં ઇનામ મેળવવાને પાત્ર બને. તો 5માંથી ફક્ત 1. તો અગાઉના દાખલામાં આપણે જોયું હતું કે ટોટલ પ્રયત્નોમાંથી કેટલા આપણે પ્રયત્ન ઇનામને પાત્ર બને તો એને આપણે કહીશું x. તો x બરાબર 1. તે ઘટનાની સંભાવના શોધો. હવે મિત્રો અગાઉના દાખલામાં જોયું હતું કે સંભાવના 1 આપણને આપી હતી કે સફળતાની કે નિષ્ફળતાની, પરંતુ આ દાખલામાં આપણને n આપ્યા છે, x આપ્યા છે, પરંતુ સંભાવનાની કોઈ વાત કરી નથી. તો સૌપ્રથમ આપણે સંભાવના શોધવા માટે ઉપરની લાઈન સમજીશું કે એક વ્યક્તિ ધન પૂર્ણાંક 1 થી 7 માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. એટલે ટોટલ કેટલી સંખ્યા 1 થી 7? તો n બરાબર થશે 1 થી 7, એટલે કે n બરાબર 7. જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય, તેથી m બરાબર થશે એકી સંખ્યાને સાનુકૂળ પરિણામો. તો 1 થી 7માં આવતી એકી સંખ્યા તો 1, 3, 5 અને 7. તો m બરાબર થશે ટોટલ 4 સંખ્યા, એટલે કે m બરાબર 4. તો સંભાવના એકી સંખ્યા હોય તો તેને ઇનામ મળે છે, એનો મતલબ સફળતાની સંભાવના. તો p બરાબર થશે m/n. તો એકી સંખ્યા હોય તો એને ઇનામ મળે છે. તો એકી સંખ્યા કેટલી છે? 4. તો m એટલે કે 4/n એટલે કે 7. તો p બરાબર થશે 4/7. તો આ રીતે આપણે મિત્રો p શોધવું પડશે કે સાનુકૂળ પરિણામો ભાગ્યા ટોટલ પરિણામો. p બરાબર 4/7. તો q બરાબર થશે 1 - p એટલે કે 1 - 4/7. એટલે 7 × 7, 7માંથી 4 ગયા તો 3. તો 3/7. તો q બરાબર થશે 3/7. હવે આપણી જોડે n પણ છે, x પણ છે અને p અને q પણ છે. તો હવે આપણે સંભાવના જે શોધવાની કીધી છે કે એક પ્રયત્નમાં ઇનામ મળવાની સંભાવના શોધો. તો p of x નું સૂત્ર છે આપણું NCX px qn - x. p of x equal to 1, કારણ કે ફક્ત એક જ પ્રયત્નમાં ઇનામ મળવાની સંભાવના શોધવાની છે, તેથી x બરાબર 1. NCX એટલે n આપણે એને આપે છે 5, 5c x એટલે કે 1. px તો p આપણે શોધ્યા 4/7. તો 4/7 x ઘાત એટલે કે 1. q તો q આપણે શોધ્યા છે 3/7. n - x એટલે n આપણા હતા 5 અને 5માંથી x એટલે 1 ગયા તો 4 ઘાત. 5 - 1 એટલે કે n - x, તો 5માંથી 1 ગયા તો 4. હવે 5c1ની વેલ્યુ, તો 5નો ગુણાકાર કરવાનો છે એક સ્ટેપ સુધી, એટલે 5 પોતે જ, એટલે 5c1ની વેલ્યુ થશે 5. 4/7ની 1 ઘાત તો 4/7 જ આવશે. 3ની 4 ઘાત એટલે 3 તરી 9 તરી 27 તરી 81 અને 7ની 4 ઘાત, તો 7નો 4 વખત ગુણાકાર કરીશું. 7 × 7 × 7 × 7 તો આવશે 2401. હવે 5 × 4 × 81 કરીશું આપણે કેલ્ક્યુલેટરની મદદથી. તો જવાબ આવશે 1620 અને 7 × 2401 કરીશું તો જવાબ આવશે 16807.
તો પી ઓફ એક્સ ઇક્વલ ટુ 1 એટલે કે ફક્ત એક જ પ્રયત્નમાં ઇનામ મળે તેની સંભાવના થશે 1620 ભાગ્યા 16,807.